હું મારા માર્ગો સંભાળીશ કે હું મારી જીભે પાપ ન કરું. દોસ્તો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ. હું મૂંગો થઈને છાનો રહ્યો, ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો, અને મારા શ્વાસ વધી ગયા. મારું હૃદય મારામાં તપી ગયું. મારા વિચારોનો અગ્નિ સળગી ઉઠ્યો. તેથી હું મારી જીભે બોલ્યો, હે યહોવા, મારો અંત ક્યારે છે, તથા મારા આયુષ્યનું પાપ કેટલું છે તે મને જણાવો. હું કેવો સર્વભંગુર છું તે મને સમજાવો. તમે મારા દિવસો મુઠ્ઠીભર કર્યા છે. મારું આયુષ્ય તમારી આગળ શૂન્ય જેવું છે. ખરેખર ઉચ્ચ સ્થિતિનો માણસ પણ વ્યર્થ છે. નિશ્ચય દરેક માણસ આભાર રૂપે હારે ચાલે છે. નિશ્ચય તે મિથ્યા ગભરાય છે. તે સંગ્રહ કરે છે અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી. હવે પ્રભુ, હું શાની વાત જોઉં? મારી આશા તમારા પર છે. મારા સર્વ અપરાધોથી મારો છૂટકો કરો. મૂર્ખો મારી મશ્કરી કરે એવું થવા ન દો. હું મૂંગો રહ્યો હતો, મેં મારું મુખ ઉઘાડ્યું નહીં, કેમ કે તમે જ એ કર્યું. તમારી મોકલેલી આફત મારાથી દૂર કરો. તમારા હાથના ધિક્કારથી મારો સહી થાય છે. તમે માણસને તેના અન્યાયને કારણે ઠપકાથી શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો અદ્વિતીયની જેમ નાશ કરી દો છો. નિશ્ચય દરેક માણસ વ્યર્થ છે. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો. મારી અરજો પર કાન ધરો. મારું આંસુ જોઈને ચૂપ બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું. મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું. હું અહીંથી જાઉં અને હતો થાઉં તે પહેલાં તમારી કરારી નજર મારા પરથી દૂર કરો કે હું બળ પામું.